તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ અમરેલીમાં ખાસ કરીને જામ્યો છે। એક તરફ જ્યાં ભાજપે જાણીતા ચહેરાને અમરેલીમાં ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા, પરંતુ બીજી તરફ કોંગ્રેસ પર તેના ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર અત્યારે લગાવી રહી છે। ત્યારે આ વિડીયોમાં વાત કરીશું અમરેલીમાં જ્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આક્રમક રીતે પ્રચાર કરતા જોવા મળ્યા અને મંચ પરથી જ્યારે તેમણે સ્થાનિકોને આહવાન કર્યું કે આ વખતે 7મા આસમાને પહોંચેલા ભાજપના નેતાઓનો અહંકાર ઓગાળવાનો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જે રીતે પરેશ ધાનાણી આક્રમક રીતે અમરેલીમાં પ્રચાર કરતા જોવા મળ્યા, કેમ કે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જે છે એ આખા ગુજરાતભરમાં ચાલી રહ્યું છે, ત્યારે પરેશ ધાનાણી પણ પોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે અમરેલીમાં જે તેમની સભા યોજાઈ હતી એ સભાના દ્રશ્યો જોઈએ અને અમરેલીમાં પરેશ ધાનાણીએ જે નિવેદન આપ્યું, આક્રમક રીતે જે તેમણે પ્રચાર કર્યો છે તે પ્રચાર પણ તેમનો જોઈએ। સભાની અંદર વિરોધ પક્ષના નેતા સુધી તમે ખંભે ઉપાડીને મને મોકલ્યો હતો। નેતા તરીકે નેતા પેદા કરવાની મારી જવાબદારીનો પ્રયાસ મેં કર્યો, મને આનંદ થાય છે। આજ શેરીઓમાં ગલીઓમાં રખડતા ભટકતા ધૂળની અંદર નાતા ને ઉછળતા કાર્યકર્તાઓ તૈયાર થયા ને આજ ઈ કાર્યકર્તા પૈકીનો એક ભાઈ સંદીપ ધાનાણી, આપણો સૌનો લાડલો સેન્ડી, અમારો વકીલ ભાઈ હિરેન ટીમાણીયા, એવી જ અમારી બે બહેનો માનની છાયાબેન અને સોનલબેન, ચારેય જણા આપણા સૌના આશીર્વાદ લેવા આવ્યા। આજ સત્યનારાયણ ભગવાનની કથા કરી, ગણપતિ દાદાને વિનંતી કરી, હે દાદા આજ જમણી હુંડે બેહો અને આખાય અમરેલીનું કલ્યાણ થાય એનો પાયો મારા વોર્ડ નંબર 10માં નખાય, એવા તમારા સૌના આશીર્વાદ મળે એવી મારી વિનંતી કરવી। ટીકા ટિપ્પણીમાં પડતો નથી, કાર્યકર્તા છું, તમે આશીર્વાદ આપ્યા ને કામ કરવું એ અમારી ફરજ છે। પરાના દીકરા તરીકે એટલું કહીને જાવ, તમે ભરોસો મૂક્યો ને, અમે છોકરાવે તમારું માથું શરમથી ઝૂકે એવું આજ સુધી ક્યાંય કામ નથી કર્યું, મારી ટીમ પણ એવું કામ નહીં કરે એટલો વિશ્વાસ આપવા આવ્યો છું। તક આપી ત્યારે કામ કર્યા છે, હજી હવના કામ કરવાના। આજ 25 વર્ષના જાહેર જીવનમાં વાણા વાઈ ગયા, હજી કોઈને નડ્યા નથી અને નથી કોઈને નડવાના, આટલી જ વાત તમને કરવા આવ્યો છું। કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે નાત જાત ભાતથી ઉપર ઉઠી અને જ્યારે કામ કરવાનો અવસર મળ્યો ને ત્યારે સમસ્યાઓના સમાધાન માટે અમે સંઘર્ષ કર્યો છે અને હજુ તમારા માટે એ સંઘર્ષ કરવાના। જગાભાઈએ ઘણી વાત કરી, સંદીપભાઈએ કરી, અને આપણે ખોબા જેવડું અમરેલી છે, બધાએ આંખે જોઈ ગઈ। 2002 પહેલાનું અમરેલી એક વખત કલ્પના કરી લેજો। મહિનામાં 3 દી પીવાનું પાણી મળતું હતું, શેરી ગલીઓમાં ગટર ઉભરાતી હતી, ખાડા ઠેકીને જાવું પડતું હતું, હાકડા રસ્તા હતા, રસ્તાની મુખ્ય બજારોમાં ફરતા મોટા લીમડા ને ઝાડવા હતા અને ક્યાંય કેબિનું ક્યાંય હતું કે નહીં। આ રોડથી શરૂ કરો, મહિનામાં 3 વાર પીવાનું પાણી મળતું હતું, એની બદલે આજ અમરેલી શહેર આવતા 50 વર્ષ સુધી પીવાનું પાણી ભૂતકાળ બની જાય। એ જયસિંહપરાની વોટર વર્ક્સ હોય, તારવાડી વોટર વર્ક્સ હોય, બ્રાહ્મણ સોસાયટી અંબિકાનગર વોટર વર્ક્સ હોય, આપણું બાયપાસે ભક્તિનગર વોટર વર્ક્સ હોય। સંદીપભાઈ, પરાના કાર્યકર્તા તરીકે એક વિનંતી કરું છું, સાવરકુંડલા રોડ ફાટક વેટા પછી પણ એક વોટર વર્ક્સ બન્યું છે। હું ગઢી કાકા, આજ ગઢી કાકાને મારે યાદ કરવા છે। પાયાનો કાર્યકર્તા આપણી વચ્ચે નથી, પણ મને એક દી કાન પકડીને લઈ ગયા ને ઠેઠ ઉપર ચડાવ્યા। ગજેરાપરાને પીવાના પાણી માટે ફાટક ઠેકવાની જરૂર નથી, પણ આવતીકાલનું અમરેલી મારું ફાટક બહાર વિસ્તરે ને તો એના માટે એ જે વોટર વર્ક્સ બન્યું છે ને એ કાર્યરત થાય અને આપણો છેવાડાનો નાનામાં નાનો ગરીબ માણસ એની ઝૂંપડીમાં પણ બાપ દરરોજ પીવાનું પાણી મળે, સ્વચ્છ પીવાનું પાણી મળે, નિયમિત પીવાનું પાણી મળે ને એવી તમે વ્યવસ્થા કરજો, અને એ વ્યવસ્થા માટે મારો વિસ્તાર આશીર્વાદ આપે એવી વિનંતી કરવી છે।
ઘન કચરાનો ઘરેથી નિકાલ કરવાની વ્યવસ્થાનો પાયો 15 થી 21માં કોંગ્રેસની નગરપાલિકા હતી ને અમે શરૂઆત કરી હતી. આજ ઘરે ઘરેથી કચરો ઉઘરાવવાનું કામ 14 લાખ રૂપિયામાં અમરેલી શહેરની 44,000 ઘર મિલકતોને સાફ સફાઈ કરતા હતા. એ 14 લાખનું મહિને બિલ આવતું હતું. અત્યારે ખોડા બાપા એના 44 લાખ ચૂકવાય છે. આ માથેના 30 કટકટાવીને કોણ લઈ જાય ને એનો હિસાબ માંગવાનો સમય આ ચૂંટણી છે. ઘણી બધી વાત થશે, પ્રશ્નો ઘણા હશે, સપનાઓ ઘણા હશે, પણ અમરેલીને ગુજરાતના નકશામાં શહેર તરીકે વિકસિત કરવું હોય ભીખાલાલ, તો હજી આપણી સામે પડકારો છે. અને એ પડકારો અમે કીધું છે કે તમે તક આપી ત્યારે કામ કર્યા છે. આજ આશીર્વાદ આપશો તો કામ કરશું. અધૂરા સપના જમીન ઉપર ઉતારશું. કોંગ્રેસનું બોર્ડ બનવાનું છે ડોન. બીજા એકોય ધંધામાં હું ન આયલો. આ તમે બધાય સાક્ષી છો. નનુ બાપા, ઉપરવાળાની કૃપા આમાં પાર પડ્યો. લોકોની નાડ પારખવામાં મારી ભૂલ નહીં થતી હોય ને તો આ વખત ભાજપ વાળાની માના હમ આખા અમરેલીમાં એનું ખાતું નથી ખુલવાનું. ખાતું યાદ કરજો. જયસિંહપરામાં દાદાગીરી કરીને 5-15 લુખાઓ બુકાની બાંધી પોલીસના પેરામાં એને પરાણે ઉમેદવારોને પાછા ખેંચાવી લીધા. મારે તમને પૂછવું જ, આદહમાં સંદીપને હરાવ્યો, 15માં જીતાડ્યો, વળી પાછો 21માં ઘરે બેહાડ્યો, તો સીધો દોર થઈને અહીં પગે લાગે છે ને? મને 2માં જીતાડ્યો, 7માં નવરો કર્યો, 12-17માં જીતાડ્યો, વળી પાછો 21માં નવરો કર્યો. તમારો આભાર ભાઈ, નવરો કર્યો સારું થયું. પણ નેતાઓને ઉઠબેસ કરાવવાની વ્યવસ્થાનું નામ ચૂંટણી છે. દરેક નેતાને એનું અરીસામાં મોઢું દેખાડવાનો પર્વ, એનું નામ ચૂંટણી છે. હવે આ ચૂંટણી જ ન આવે તો શું થાય તમારું, ઈ મને કયો. પછી અમે કોઈ ગાંઠા રહી ખરા? ગઈ 5 વર્ષે આજ ભાજપના લોકો સત્તા ભૂખ્યા વરુઓ 241 ઉમેદવારોને દાદાગીરીથી ફોર્મ ખેંચાવી અને બિનહરીફ કર્યા. ગુજરાત સમજ્યું નહીં. એનું પરિણામ એ આવ્યું કે આજ 10,000 સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારો 10,000માંથી 731ના દાદાગીરીથી ફોર્મ ખેંચાવી લીધા. 731 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકામાં લોકોને હો પીડા હોય ને તોય મત જ નહીં દેવાનો. ચૂંટણી થાય તો મત દેવા જાવ ને, અને તમારા મત જોતા હોય તો અમે તમને પગે લાગીએ ને. હવે તમે વિચારો કે આ વોર્ડમાં ચૂંટણી જ ન આવે, ભાજપે ખોડેલા હાઠીકડા છે ને એ અમર થઈ જાય, તો પછી મારીને તમારી શું હાલત થાય? ચૂંટણી આવે તોય ભડના દીકરાઓ નથી સમજતા. આ નનુ કાકા જેવા આંગળીના વેઢે ગણાઈને થોડા ઘણા વિધાતા, આ દિનેશભાઈ જેવા થોડા ઘણા વિધાતા, બાકી તો અહીંયા કાર્યકર બનીને આશીર્વાદ લઈ જાય ને પછી કાકા 5 વર્ષ કમિશનનું રાજ. હા, હારા માણસો જાહેર જીવનથી દૂર ભાગી જાહે. આને રોકજો બાપલિયા. સારો માણસ છે ને એ જાહેર જીવનમાં ખુલીને બહાર આવે. વૈચારિક મતભેદો તો હોય. ભાજપ અને કોંગ્રેસ, ભાજપ વિહીન ભારતનું સપનું હું કોંગ્રેસનો કાર્યકર્તા ન જાઉં. મજબૂત વિપક્ષ જોઈએ. સત્તા ઉપર નિયંત્રણ એ વિપક્ષ એનું હથિયાર છે. આજ વિપક્ષને પૂરો કરી અને સત્તામાં બેઠેલા લોકો લોકશાહીને ગળે ટૂંપો આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે મારી આખાઈ પરાને વિનંતી છે કે બાપ, આપણે ઘરધણી છીએ. આખાઈ ગામમાં 11 વોર્ડમાં હગાવાલા, જાયભાઈ, મિત્રો, જે કોઈ લોકોને સંદેશો પહોંચાડાય, એકવાર સંદેશો પહોંચાડજો કે આ લડાઈ સત્તાની નથી, તમારા મતથી આ 4 ચૂંટાઈને જાહે.
એ ચાર ચહેરાઓની લડાઈ નથી, આ સત્તાની લડાઈ નથી, આ સ્વાર્થની લડાઈ નથી, આ સ્વાભિમાનની લડાઈ છે, આ સંવિધાનને બચાવવાની લડાઈ છે, આ લોકશાહીને જીવાડવાની લડાઈ છે, આ સત્તામાં બેઠેલા લોકોનો હાથમાં આસમાને અહંકાર છે ને, એ અહંકારને ઓગાળવાની લડાઈ છે, અહંકારને ઓગાળવાની લડાઈ, અહંકારને ઓગાળવાની લડાઈ. આ અહંકારને નહીં ઓગાળ્યો ને તો મારી ને તમારી પેઢી આજે ભૂલકાઓ મારા રમી રહ્યા છે ને બાપ, ગુલામ પેદા થાય. આ છોકરાઓને ગુલામ પેદા ન કરવા હોય ને તો એક વખત આ વોર્ડ સહિત આખું ગામ હાગમટે મતદાન કરજો, લોકશાહીનું પર્વ જોરશોરથી ઉજવજો. મતદાન દેવા જાવ ત્યારે હૃદય ઉપર હાથ રાખીને એક તમને એમ લાગે કે આ સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો પ્રજાથી વિમુખ થયા છે અને એનું પરિણામ આજે ચારેકોર મંદીની મોકાણ છે, બેરોજગારી ભારોભાર વધતી જાય છે, મોંઘવારીએ માજા મૂકી છે, ચારેકોર ભ્રષ્ટાચાર છે, અત્યાચારથી લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. શિક્ષણ, સરકારી શિક્ષણ કથળી રહ્યું છે, ખાનગી નિહાળોની દુકાન ખુલતી જાય છે, સરકારી દવાખાને કોઈ ભાવ પૂછતું નથી, ખાનગી દવાખાને જાય તો અડધા વર્ષની કમાણી વેડફાઈ જાય છે. અને સંદીપભાઈ તોય બધું નકલી છે. આ તો અસલી ખાધું ને એટલે આ રિમોટ કરીને ટાયર હાલે છે આ પેઢીના. આ જૂના ગવટિયા બેઠા ને બધાય લગભગ 65+ નો તો રેન્જ છે, નનુ બાપાને 65 વટી ગયા છે. કેટલા? 79. ત્યાં એકવાર ઊભા થાવ તો મારે દેખાડવા પડે એમ છે છોકરાઓને. આ જુઓ 79 એ રિમોટ નથી કરવા પડે એમ. બબા કાકા, માલખાવ ટોળીના મેમ્બર, ડાયા બાપાન, ખોડ બાપાન, ઈ પેઢી હતી ને બાપ. હાચો ખોરાક હતો, હાચી મહેનત હતી, હાચો વિચાર હતો, નિર્દોષ સ્વભાવ. આ સીતાપરા સાહેબ લગભગ 75+ સાહેબ પહોંચી ગયા છે. 76. આ હાચા ખોરાકનું પરિણામ છે ને નકલીની વાત છેલ્લી મારે કહીને મારી વાતને પૂરી કરી દેવી છે. કાકા, બાકી હો ભૂલ માફ થઈ શકે, પણ કોઈ માને ધાવણ ન આવતું હોય અને બિચારી કોથળીનું દૂધ એના બાળકને પાવે તો એ માને એ નથી ખબર કે એના દીકરાના પેટમાં એ ઝેર રડે છે, ઝેર. આજ દૂધની કોથળીઓ કોઈ માને થતું હોય કે દૂધ છે નહીં, દૂધમાં ભેળસેળ નથી બાપ. એ દૂધ છે ને નકલી દૂધ છે, નકલી દૂધ. એ કોથળીઓની અંદર નકલી દૂધ બાપ. મારા ને તમારા બાળકના પેટમાં એ બાળકનો હું દોષ? એને ઝેર પાવા મજબૂર થવું પડે એવી સ્થિતિ આ સરકારે પેદા કરી છે. દૂધ નકલી, ઘી નકલી, ચીઝ નકલી, પનીર નકલી, બટર નકલી છે કે નહીં? શાક બકાલા એમાં ઇન્જેક્શન મારે ને દૂધિયાનું ડીટીયું હોય, હવારે હાથ એકનું થાય. હા, એક ઇન્જેક્શન મારે અરવિંદભાઈ બકાલું વાવસ, તને તો ખબર. તુરિયાનું ડીટીયું હોય, એક ઇન્જેક્શન મારે ને હવારે હાથ એકનું થાય. બધું જ નકલી. અને આ નકલીની માયાજાળ ક્યાંક મારીને તમારી પેઢીને પૂરી ન કરી નાખે. આ તો બધા 60, 70, 80 હજુ ટનાટન છે. સમયની સાથે પ્રવાહો બદલા. અમે 60, 65 ડૂકશું અને આ ભૂલકાઓ 5 ટાણા પાઉં ખાઈને મોટા થાય છે ને, નકલી માલ પેટમાં જાહે, પચાએ પૂરા થઈ જાય. આને લાંબા આયુષ્યનો આશીર્વાદ દેવા હોય ને તો એક વખત વળી પાછા અસલીનો જમાનો લાવવો પડશે. અને કહી દઉં કે હિન્દુસ્તાનમાં અસલી એક જ છે અને અસલી વિચાર છે, સમાનતાનો વિચાર, સદભાવનાનો વિચાર, ભાઈચારાનો વિચાર, લાગણી અને પ્રેમનો વિચાર. આ ભયની દીવારને તોડો. સૌ ઊભા થઈને એક સાથે દેશને જોડો. દેશને જોડવા માટે એનો પાયો 26 તારીખે મતદાન છે. લોકશાહીના પર્વને ઉજવજો, રંગેચંગે ઉજવજો, હાગમટે મતદાન કરજો, સમજી વિચારીને મતદાન કરજો. મતદાન કરવા જાઓ ત્યારે તમે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓએ 5 વર્ષમાં શું કર્યું બજારમાં આવે ને તો એના લેખા જોખા કરજો. અને તમને એમ લાગે કે અમે કીધું તું એ કર્યું છે, અને તો ફરીવાર કહું છું, અમે
તમને જે કીધું તું એ કરી દેખાડ્યું છે અને હજુય કહીને જાય છીએ કે 5 વર્ષ અને 25 સપના. મારો રોકડિયા તળાવનું બ્યુટિફિકેશન, કામનાથ ડેમનું બ્યુટિફિકેશન, ઠેબી ડેમ સાઈડનું બ્યુટિફિકેશન. કાકા આ સપનું છે એને જમીન ઉપર ઉતારવું છે. 25 સપનાઓ છે ને 25માંથી 24 લખિત સ્વરૂપે સંદીપભાઈ વિનંતી કરું છું કે દરેક ઘર, આખા અમરેલીનું એક પણ ઘર બાકી ન રહી, એના ઘર સુધી એ સંદેશો પહોંચાડજો. 25મું જે સંકલ્પ છે ને એ મારે કેવો છે. 24 કામ લખીને મોકલાઈ અને 25મું કામ તમે જેને કાર્યકર બનીને મત આપવાના છો ને એ 5 વર્ષ કાર્યકર રહે, કોન્ટ્રાક્ટર નહીં બને. આનું 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જાહેરનામું અમરેલીની જનતાના દરબારમાં અમે લાવવાના છે. ફોર્મ ખેંચવા પહેલા જાહેરમાં કીધું કે હજી કોઈને દાઢ ડળકતી હોય તો ભાગો, નકોર માલ જોઈ છે. ધંધો કરવાના 100 વિકલ્પ છે. જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે જો તમે ચૂંટાવ ને તો તમે જનતાના સેવક તરીકે કાર્યકર બનીને 5 વર્ષ કામ કરજો એવો વિશ્વાસ મારી ટીમે આપ્યો છે. એને આશીર્વાદ આપજો. આટલી જ વિનંતી સાથે આખાઈ નગરમાં કોંગ્રેસ પક્ષનો ભવ્યાતિ ભવ્ય વિજય થાય અને એ વિજય પત્રિકા એનો પાયો રોડ નંબર 10માં નખાય. આ જ વિનંતી સાથે આપ સૌએ બોલાવ્યો, સ્વાગત કર્યું, સાંભળો, ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. આપ સૌએ જ વિશ્વાસ સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. તો જે રીતે આપે જોયું કે પરેશ ધાનાણી અમરેલીમાં મંચ પરથી લોકોને આહ્વાન કરી રહ્યા છે કે જે લોકો જે છે ભાજપના એ સત્તા ભૂખ્યા જે નેતાઓ જે છે કે જે સામ દામ દંડભેદની નીતિ અપનાવી રહ્યા છે અને લોકોનો મતાધિકાર છીનવી રહ્યા છે, 7મા આસમાને જે નેતાઓનો અહંકાર પહોંચ્યો છે એ અહંકારને ઓગાળવા માટેની આ લડાઈ છે. આ લડાઈ છે એ સત્તા માટે નથી. કોંગ્રેસ આ લડાઈ જે છે એ સત્તા માટે નથી લડી રહ્યું, એ સ્વાર્થ માટે નથી લડી રહ્યું, પરંતુ એ સ્વાભિમાન માટે લડી રહ્યું છે. અને બીજી તરફ એક આયોજન અમરેલીમાં એવું પણ થઈ રહ્યું છે કે જ્યાં લોકશાહીનું બેસણું પરેશ ધાનાણી યોજી રહ્યા છે. વર્ષ 2021ની જ્યારે વાત કરીએ તો 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીની 241 જેટલી બેઠકો હતી એ બિનહરીફ જાહેર થઈ હતી. અને જ્યારે અત્યારે 2026માં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 700થી વધુ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. એટલે આવનારો સમય એ લોકશાહી માટે કપરો સમય છે અને આ સમય સામે લડવા માટે હવે જનતાએ જાગૃત થવાનું છે તેવું કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી કહી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં ચૂંટણીમાં જનતા એ ખરેખર કેટલી જાગૃત થાય છે. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે એ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.